ગુજરાત એટીએસ દ્વારા 3 શખ્સોની ધરપકડ કરાઈ, જેઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો। બાતમીના આધારે ગુજરાત એટીએસે ગુપ્ત રાહે આ અંગે તપાસ કરી હતી, જે તપાસમાં જાણવા મળેલ કે ગત સપ્ટેમ્બર 2023માં જામનગર જોડિયાના ઈશા હુસૈન રાવ તથા પાકિસ્તાની મુર્તુઝા ઈશા રાવની પત્ની તાહિરા અને તેના દીકરા અરબાઝ અને તેની દીકરી માસુમા સાથે જ દીકરી માસુમાના મંગેતર રિઝવાન નોડી નાઉએ ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇનનો જથ્થો બોટ મારફતે ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેરાવળ દરિયા કિનારે ઉતારી તેને દિલ્હીમાં ડિલિવરી કરવાનું ગુનાહિત કાવતરું રચેલ છે। અન્વયે પાકિસ્તાની નાગરિક મુર્તુઝાએ પોતાની બોટમાં 8 કિલો હેરોઇનનો જથ્થો લાવી ઓમાનના દરિયા નજીક ઇન્ટરનેશનલ વોટરમાં વેરાવળની ફિશિંગ બોટ હેમ મલ્લિકા 1ના ટંડેલ ધર્મેન્દ્ર ગોડને ડિલિવરી કરેલ અને ધર્મેન્દ્ર ગોડે તે જથ્થો તારીખ 16 ઓક્ટોબર 2023ના રોજ સવારના આશરે 6:30 વાગે ગુજરાતના વેરાવળના દરિયા કિનારે ઉતારેલ। ત્યારબાદ આ હેરોઇનનો જથ્થો ઈશા હુસૈન રાવે તેના કોઈ સાગરીત મારફતે રાજસ્થાનમાં આબુ રોડથી બ્યાવર જતા આવતી બીજી ટનલ પાસે રોડની સાઈડે મૂકેલ, જે હેરોઇનનો થેલો રિઝવાન નોડે લીધો અને ત્યારબાદ ઈશા રાવની સૂચના મુજબ બીજા દિવસે બપોરના 12 વાગે આ હેરોઇનનો થેલો રિઝવાન તથા માસુમાએ આસિફ સમાની ઉભેલી ઇકો કારમાં મૂક્યો હતો અને આસિફ સમાએ આ 8 કિલો હેરોઇનનો થેલો દિલ્હી તિકલનગરમાં કોઈ નાઇજીરિયન અગર તો સાઉથ આફ્રિકાના માણસને ડિલિવરી કરેલ, જે હેરોઇનનો વેચાણ પેટે મેળવેલ નાણાં રૂપિયા 26.84 લાખ આરોપી ઈશા રાવ દ્વારા પોતાના માણસો મારફતે આ ગુનાના આરોપીઓને મોકલાવેલ હોવાનું હાલ સુધીની તપાસમાં ખુલવા પામેલ છે। ત્યારે આ ગુનામાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરવાની કામગીરી જારી છે। ગઈ તારીખ 23/2/2024ના રોજ ગુજરાત એટીએસને બાતમી મળેલી કે ઈશા હુસૈન રાવ રહે જામનગર જોડિયાનો વતની, જે એટીએસના 2 થી 3 ગુનામાં વોન્ટેડ છે, અને એની પત્ની, એનો દીકરી, એનો દીકરો અને એનો જમાઈ, એ ઉપરાંત બીજા કેટલાક આરોપી મળી હેરોઇનનો ધંધો કરે છે એવી માહિતી હકીકત મળેલી। આ માહિતી હકીકતના આધારે પીએસઆઈ બીએમ પટેલના હોય પ્રાથમિક ઇન્ક્વાયરી કરેલ અને પ્રાથમિક ઇન્ક્વાયરીના અંતે ગઈ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ઈશા રાવે સાઉથ આફ્રિકાથી મુર્તુઝા નામના માણસનો સંપર્ક કરી અને ઓમાનના દરિયામાં ધર્મેન્દ્ર ગોડને હેમ મલ્લિકા 1ની બોટની અંદર ચેનલ નંબર 69 ઉપર સંપર્ક કરી અને 8 થી 10 કિલો હેરોઇનનો જથ્થો મેળવેલ। એ ઓમાનના દરિયા કિનારેથી ગુજરાતના વેરાવળ દરિયા કિનારે લાવી અને એના જીપીએસ અને વાયરલેસ બોક્સ કાઢી લઈ અને આ મુદ્દામાલને રાજસ્થાન બિયાવર પાસે સંતાડી અને દિલ્હીમાં એક તિલકનગરમાં રહેતા કોઈ સાઉથ આફ્રિકન નાગરિકને આ મુદ્દામાલ પહોંચાડવાનું કામ કરવામાં આવેલ છે। આ ગુનાના કામે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તાહિરા વાઇફ ઓફ ઈશા રાવ જોડિયા રહે જામનગર, અરબાજ સન ઓફ ઈશા રાવ રહે જોડિયા જામનગર, રિઝવાન તૈયબ જાતે નોડે જે એની પુત્રી માસુમા છે, એનો પતિ છે તે, અને આ ગુનાના કામે ઈશા રાવ, માસુમા, ઈશા હુસૈન રાવ, આસિફ યુસુફ અને ધર્મેન્દ્ર ગોડ, મુર્તુઝા અને એક નાઇજીરિયન નાગરિક એમ કુલ 6 જણ વોન્ટેડ છે અને 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જૂનું જે વેરાવળ ધરપકડ એક કેસમાં જ તપાસમાં સામે આવ્યું હતું કે અલગથી આ અલગથી અગાઉ ગયા સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર 2023ની અંદર માલ લાવવામાં આવેલ અને એ માલની દિલ્હી તિલકનગર ખાતે એક કાર મારફતે ડિલિવરી આપવામાં આવેલ। જે વોન્ટેડ આરોપીઓ છે એનો કોઈ ઈશારો ક્યાં છે, કોઈ લોકેશન અથવા ઈશારાઓ હાલ સાઉથ આફ્રિકન કન્ટ્રીમાં છે અને ત્યાંથી સંપર્ક કરી પાકિસ્તાન દ્વારા ગુજરાતમાં માલ હેરોઇન મોકલવાનું કામ કરે છે। કે અંદાજે 26 લાખ રૂપિયાની આંગળીયા પેઢી મારફતે એ લોકોએ પૈસા એના પત્ની, એના દીકરી અને એના પુત્ર અરબાજ અને એના જમાઈ રિઝવાન મારફતે પૈસા મેળવેલ છે। તેમજ અહીંથી બિયાવર ખાતે પહોંચાડેલ છે ધર્મેન્દ્ર ગોડે માલ અને એના પછી આસિફ
નામના માણસે દિલ્હીમાં ડિલિવરી આપેલ છે. હેરોની કિંમત કેટલી છે અને આપણે 26 લાખ લાગે વધારે મળ્યા છે? 26 લાખ રૂપિયાને ટોકન પેટે મળેલ હતા. અલગ અલગ સમયમાં અલગ અલગ આંગળીયાથી મેળવેલ છે, જેની હકીકત મળેલ છે. એ ઉપરાંત બાકીના પૈસા કેવી રીતે ચૂકવેલ છે એની તપાસ ચાલુ. તો છેલ્લો પ્રશ્ન છે કે જે આ આરોપી છે સાઉથ આફ્રિકામાં છે, પાકિસ્તાનના સંપર્કમાં છે, આઈએસઆઈના કોઈ સંપર્કમાં છે તે? એવું હકીકતમાં હજી ધ્યાને નથી આવ્યું. ધર્મેન્દ્રનો બેકગ્રાઉન્ડ શું? ધર્મેન્દ્ર ગોળનો બેકગ્રાઉન્ડ શું? એ લાવ્યો ક્યાંથી અહીંયા સુધી? ધર્મેન્દ્ર ગોડ એ વેરાવળના એક ગુનાની અંદર અત્યારે પકડાયેલ છે અને જે મલ્લિકા 1 ની બોટનો સંચાલક છે, એનો ટંડેલ છે, એનો ડ્રાઈવર છે.